જો આજ તો અષાઢી બીજ છે અને બધા મેમ્બરોએ નક્કી કરેલું હતું કે 500 થી વધારે ઝાડવા સોંપવાના છે. પહેલા તો અષાઢી બીજને બધાને હાર્દિક શુભકામના. જય રામાપીર. અને મિત્રો તમને ખબર છે અત્યારે ઝરમર ઝરમર મેહુલા વરસે છે અને છે ને સરસ મજાના આપણે છે ને ખાડા કામ ચાલુ છે એટલે આપણે બધા વૃક્ષ છે ને આપણે રોપી દેવાના છે. આજ તો જય માતાજી બધા મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો હું છું અમારે જીવદયા ટીમ ડોટ્સના સ્થળ ઉપર અને મિત્રો આજે ખુશીનો દિવસ છે કારણ કે આજે અમારે જીવદયા ટીમ ડોટ્સના સ્થળ ઉપર આજે છે ને જે વૃક્ષો સોંપવાના છે ને આજે વૃક્ષારોપણ છે. તો હું છે ને બધા મેમ્બરોને તમને મુલાકાત કરાવું એટલે વિડીયો પૂરો જોજો. અમારી સેવા ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પેજને ફોલો કરી દેજો, બાકી વિડીયો પૂરો જોજો. અને છે ને જો બધા સાથી મિત્રો છે અત્યારે જો આમ પા અમારા ટપુ કાકા તમે શું કહેશો? હવે જો આજ તો અષાઢી બીજ છે અને બધા મેમ્બરોએ નક્કી કરેલું હતું કે 500 થી વધારે ઝાડવા સોંપવાના છે. અને તમે જોવો આજમાં કેવું મેહુલો ઝરમર વરસે છે અને ઝાડવા સોંપવાનું કામ થાય છે અત્યારે. તો કેમ છે રાહુલ કાકા? મજામાં? જો આ રીતના બધું સેવાનું કામ આ રાહુલ કાકા છે ને રાવડી કાકા બધું કામ ચાલી રહ્યું છે. કેમ છે? મજામાં ઠાકોર સાહેબ? જો બધા સાથી મિત્રો છે ને અત્યારે આ જગ્યા ઉપર આપણે વૃક્ષારોપણ કાર્ય કરવાનું છે ને જો બાળકો પણ સરસ મજાના લાગી ગયા છે સેવામાં. તો અમારી સેવા તમને ગમતી હોય તો અમારા પેજને ફોલો કરી લેજો ને. અહીં પાસે અમારા સુમિતભાઈ, કેમ છે સુમિતભાઈ? કાંઈ ઘટે વાતાવરણમાં? જો ભાઈ અત્યારે થોડીક મુશ્કેલી પડે કારણ કે જે આ તાર ફેન્સિંગ કરેલું છે ને ત્યાં જો આ રીતના કંઈક જુગાડ કરેલો છે અને થોડીક તકલીફ પડે છે અને બધા સાથી મિત્રો પોતપોતાની રીતે કામ કરે છે. જો તમને અમારી સેવા ગમતી હોય તો અમારો વિડીયો શેર કરી દેજો, બાકી હું તમને આ ભાગમાં લઈ જાઉં. બધા સાથી મિત્રો આવી ગયા છે ને જો આ રીતના કાંઈક વૃક્ષો વેવી છે અને થોડીક તકલીફ પડે છે. કાંઈ વાંધો નહીં, આપણે પર્યાવરણને બચાવવા માટે આપણે થોડીક નાની એવી સેવા કરવાની છે પક્ષીઓ માટે. મિત્રો અત્યારે છે ને જે વૃક્ષારોપણ આપણે કરવાનું છે ને એ જગ્યા ઉપર આવી જશું. જો આ જગ્યા ઉપર ખાડા પણ ગાળેલા છે ને જો આ રીતના વૃક્ષ ખાડે મેલી દેવી છે. અને આંપા જો અમારા કાકા આવે છે, કેમ છે? મજામાં? જો એ આવી ગયા છે અને બધા સાથી મિત્રો છે ને હળી મળીને કામ કરી છે અત્યારે આ સ્થળ ઉપર. ને જો તમે અને ધીમો વરસાદ આવે છે, કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો. અને આંપા છે ને જો અમારા વિજયભાઈ આવે છે. વિજયભાઈ તમે શું કહેશો? હે વિજયભાઈ? પહેલા તો અષાઢી બીજને બધાને હાર્દિક શુભકામના. જય રામાપીર. અને મિત્રો તમને ખબર છે અત્યારે ઝરમર ઝરમર મેહુલા વરસે છે અને છે ને સરસ મજાના આપણે છે ને ખાડા કામ ચાલુ છે એટલે આપણે બધા વૃક્ષ છે ને આપણે રોપી દેવાના છે આજ. કેમ કે આજ અંદરને રજા હતી અમારે એટલે બધા અહીંયા જીવદયાના સ્થળ ઉપર વ્યા છે. કેમ કે નકર તમને ખબર છે આપણે ઘરનું કામ હોય એટલે ટાઈમ નથી મળતો એટલે આજ રજાનો દિવસ છે ને એટલે આપણે રજાનો દિવસ આખો અહીંયા ફાળવવાનો છે અને બધા વૃક્ષ આજના આજ મેળાવે તો બધા રોપી દેવાના છે. કદાચ થોડા ઘણા રહી જાય તો વાંધો નહીં, પણ આ તો જેટલી મહેનત થાય એટલી આપણે કરી નાખવાની છે. બાકી છે ને મિત્રો આ અમારા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આપણે બીજા લોકો આવી રીતનું જો કાર્ય જોવે અને કદાચ એના ગામમાં એવી રીતનું વૃક્ષ રોપણ કરે ને તો ખૂબ સારું એવું કહેવાય. એટલે બાકી તો બધાને રામ રામ ને સીતારામ, જય માતાજી. તો અમારા વિજયભાઈ સરસ મજાની વાત કીધી છે. એટલે ચોમાસું છે એટલે અત્યારે છે ને વૃક્ષ તમારા નામનું એક સોંપી દેજો તો એ ઉછરી જાય છે ને. અહીં પાસે ને બધા સાથી મિત્રો છે જે સેવા કરી રહ્યા છે સરસ મજાની, કાંઈ ઘટે નહીં, સરસ મજાના ખાડા ગાળી રહ્યા છે. જો બધા સાથી મિત્રો છે જો કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે. એટલે આજે અમારી જીવદયા ટીમ ડોટ્સનો આજનો દિવસ છે અહીંયા જ ફાળવવાનો છે. જો બધા સાથી મિત્રો છે એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો. અને બધા સાથી મિત્રો પોતપોતાની રીતે કામ કરે છે અને હું પણ કામ કરતો હતો પણ વ્લોગ બનાવવાનું હતું એટલે હું અત્યારે વ્લોગ બનાવું છું અને બધા સાથી મિત્રો કામ કરે છે. અને થોડીક તકલીફ પડે છે કારણ કે આ સ્થળ ઉપર આપણે પાણકા છે એટલે પણ કાંઈ વાંધો નહીં, આપણે સરસ મજાને પર્યાવરણને બચાવવા વૃક્ષો વાવવાના છે એટલે એવું બધું છે. અને જો બધા સાથી મિત્રો પોતપોતાની રીતે કાંઈ કામ કરે છે સરસ મજાનું એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો અને એક લાઇક કરતા જજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો, બાકી વિડીયો આગળ જોતા રહેજો. તો જય માતાજી મિત્રો, જીવદયા ટીમ ડોટ્સથી હું કાળુભાઈ. અને ખરેખર આજે ભાઈ બહુ મહેનત કરે છે લોકો, ખૂબ એટલે ખૂબ વિશાળ પ્રમાણમાં મહેનત ચાલુ છે. એનું કારણ છે આ તમને પાછળની સાઈડ ઝાડવા યુવાનો બધા જ દેખાતા છે. તો એ ભાઈ અહીંયા અમતા નથી આવ્યા કાંઈ, આ કોઈની પર્સનલ વાડી નથી, જોકે વાડી જેવું લાગે છે તમને. આ એક ધાર છે અને પાણાવાળી ધાર છે, એમાં આપણે પાણામાંથી પાણા કાઢી અને નવા વૃક્ષનું રોપણ કરવાનું છે. તો ભાઈ અત્યારે બધા સવારના ઝાડવા સોંપે છે, ખાડા ગાળે છે, ઝાડવા વેવે છે
અને એવું બધું ઘણું બધું કાર્ય છે. તો મિત્રો હું તમને લઈ જાઉં આગળ કે અહીંયા નાના નાના ભૂલકાઓ પણ છે આપણી સાથે, તમે જોઈ શકો છો. હવે આ બાળકને ભલામણા આમ રમવાની ઉંમર છે પણ કાંઈ ઘટે નહીં એવું કામ કરે છે. તેમજ આપણા વિજયભાઈ અહીંયા ઊભા છે. વિજયભાઈ આગળ આપણે 2 શબ્દ બોલવાનું કેવી ના પાડોમાં તમે મારો ભાઈ? આપણે તો બધાને એવું જ કહેવાનું કે આ તમને ખબર છે ઝરમર વરસાદ વરસે છે બરોબર, અને આપણે છે ને બધા જ્યાં ખાડા કરી નાખ્યા છે અને વૃક્ષ આપણે છે ને સરસ મજાના વૃક્ષ જ્યાં રોપી દેવાના છે. કેમ કે મિત્રો રોજ આપણે કામ હોય પણ આજ અષાઢી બીજ છે, અષાઢી બીજની અંધાઈને રજા હોય એટલે રજાનો સમય અમે મિત્રો અહીંયા જીવદયાના સ્થળ ઉપર કાઢવાનો છે. કેમ કે અત્યારે આ ઝાડવા આપણે ખબર છે કે 200 ઝાડવા લાવ્યા છે સુરતથી, તો આપણે એને મિત્રો 200 રૂપિયા દઈને એક ઝાડવું લાવેલા છે એટલે એ આપણે ઝાડવું છે ને સરસ મજાનું સોંપવું પડશે. નકર એ ઝાડવું પાછું અમને પડ્યું આપણે એમાંથી બોલું થઈ જાય, હુકાઈ જાય, એટલા માટે આપણે એને સોંપી દેવાના છે. બાકી મિત્રો અમારી સેવા જો તમને આવી ગમતી હોય ને તો વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હરેશભાઈ પણ આવ્યા છે. તો એ હમતા નથી આવ્યા, એની વાડીએથી આપણે સરસ મજાના 2 ઉમરા લાવેલા છે જે કે પક્ષીઓનું અન્ન ક્ષેત્ર કહેવાય. સમજ્યા તમે? ઉમરો એ વસ્તુ પક્ષીઓનું અન્ન ક્ષેત્ર કહેવાય. અને ખાલી લાવ્યા નથી હો ભાઈ, પણ આપણે અહીંયા 200 ઝાડવા જે સોંપવાના છે ને, આ સાઈડ ઝાડવા છે, ઓલી સાઈડ ઝાડવા લોકો વેવે છે. તો ભાઈ વધારેમાં વધારે ભાઈ અમારે તો મહેનત કરવાની છે અને તમારે ખાલી સાથ સહકાર અને સપોર્ટ આપવાનો છે. તમે જોઈ શકો છો કે આ બાજુ વિભાગ છે, આમાં આપણે ઝાડવા સોંપેલા છે અને નવો વિભાગ છે એ ખાલી છે. તમે આમાં એકય ઝાડવું દેખાશે નહીં. તમે કહેશો કાળુભાઈ ઝાડવા છે પણ એ આપણે મૂકેલા છે અને આપણે સોંપવાનું કામ બાકી છે. આગળ હું તમને લઈ જાઉં મિત્રો, વિડીયો ફૂલ શેર કરી દેજો મારો ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આ વિભાગમાં જ્યાં આપણા સાથી મિત્રો ખૂબ વરસાદની મહેનત કરી અને ઘડીક આરામ કરવા બેઠા છે. કારણ કે આ પહેલાં તમે જોયું છે વિડીયોમાં, જોઈ લેજો. આ પક્ષીઘર આખું ઝાડવાનું ભરેલું હતું અને અત્યારે એ પક્ષીઘર ખાલી છે એટલે સાથે સાથે હવે એટલા ઝાડવા છે એ બધા વેવાના છે. આપણી સાથે છે વિશાલ કાકા છે, જો તમે રાવડીભાઈ છે એટલે કે રાહુલભાઈ, અને પારસ કાકા છે, તેમજ યશ કાકા છે. એ બહુ માન ખાય છે અને વિડીયોમાં આવતા નથી કારણ કે ભાઈ એને મજા ના આવતી, શરમ લાગે. પણ આ સેવાનું કાર્ય છે ભાઈ, આમાં શરમ ન હોય. આ સારું કાર્ય છે, ગામ જે કે એ પણ આપણે આપણી રીતે મહેનત કરવાની હોય, મૂંઝાવાનું ન હોય. શૂન્યમાંથી સર્જન એમને ન થાય ભાઈ, એના માટે મહેનત કરવી પડે. એના માટે રાતે બાવડા દુખે, હાથ દુખે, 2 દી લગન પગ દુખે, પણ કાંઈ વાંધો નહીં, દુખે ભલે ગમે એ થઈ જાય પણ આપણે મહેનત કરીએ અને આપણે આવું લીલુંછમ કરવાનું છે. જુઓ આ જગ્યા પહેલાં એમને નથી, 2 દિવસ પછી હું તમને ફોટા મોકલીશ કે ભાઈ જગ્યા કઈ રીતે હતી. તો ભાઈ વધારેમાં વધારે અમારો વિડીયો છે ને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ. અને ખાસ અમારું જય બજરંગી ફેસબુક પેજને હજી સુધી તમે ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી જીવદયા ટીમ ઢૂંઢસર અને યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ, નહીં જીવદયા ટીમ ઢૂંઢસર નામ ફેરવેલું છે, સોરી મિત્રો. તો જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે વૃક્ષારોપણ જે આજે સવારના બધા લોકો મહેનત કરે છે એ પૂર્ણ થવાની તૈયારીમાં છે. અને સવારના બધા લોકો વૃક્ષારોપણ કરતા હતા એટલે અત્યારે છે ને સાથી મિત્રો બધા લોકો હજી પણ લાગ્યા છે સેવામાં. હું તમને બતાવું, જો બધા સાથી મિત્રો છે ને, જો કેમ છે, મજામાં? જો અત્યારે છે ને સરસ મજાનું આ વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને બધા સાથી મિત્રો આંબો જો સરસ મજાનો આંબો છે, કાંઈ ઘટે નહીં એવો, પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. જો સરસ મજાનું વૃક્ષારોપણ થઈ ગયું છે અને આ ભાગમાં ઘણા બધા હું તમને હમણાં ત્યાં લઈ જાઉં. અને આઈમ્પા પણ અમારા જો બધા સાથી મિત્રો છે. કેમ છે, મજામાં કાકા? જો અત્યારે છે ને સરસ મજાનું વૃક્ષારોપણ આ થોડાક અહીંયા આપણે વૃક્ષ નાખી દઈએ એટલે એવું બધું છે ને આઈમ્પા હું તમને લઈ જાઉં સરસ મજાના. જે આ ભાગમાં આપણે છે ને આપણે વૃક્ષો સોંપવાના હતા નહીં, સરસ મજાના સોંપી દીધા છે. જો તમે કાંઈ ઘટે નહીં એવા. જો હવે ભગવાનને તમારે ખાલી એક જ પ્રાર્થના કરવાની છે કે હવે સરસ મજાનો વરસાદ થઈ જાય ને તો આ વૃક્ષ છે ને સરસ મજાનું અહીંયા છે ને સોંટી જાય. એટલે ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમારી વતી કે ભાઈ વરસાદ થઈ જાય આ સ્થળ ઉપર, બરોબર? એટલે એવું બધું છે. જો આ કાંઈક આ લોકેશન છે અમારું જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળનું, જો સરસ મજાનું, કાંઈ ઘટે નહીં એવું. એટલે એવું બધું છે. એટલે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો. જો તમને અમારી સેવા ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અમારા પેજને ફોલો કરી દેજો. બાકી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.